હારીજના જશોમાવ ખાતે સમસ્ત ક્ષત્રિય દરબાર રાજપૂત સમાજ દ્વારા નવનિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખોનું અભિવાદન કરાયું. હારીજ તાલુકાના જશોમાવ રામદેવ પીર મંદિર પરિસરમાં નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત 3 પ્રમુખોનું અભિવાદન કરાયું હતું. અભિવાદન કાર્યક્રમ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર વિસ્તારના રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત રાજપૂત સમાજ દ્વારા 3 જિલ્લાના ભાજપ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ સિંધો, કીર્તિસિંહ વાઘેલા તથા હિતેન્દ્રસિંહ ચૌહાણનું ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી બહુમાન સાથે ભવ્ય સન્માન કરાયું હતું. મોટી સંખ્યામાં અગ્રણીઓ, હોદ્દેદારો સહિત રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પાટણ માર્કેટયાર્ડ ચેરમેન સ્નેહલભાઈ પટેલ, પૂર્વ અધ્યક્ષ દશરથજી ઠાકોર, બનાસ બેંક ચેરમેન ડાયાભાઈ પાટણ, જિલ્લા ખરીદ વેચાણ કરશનજી જાડેજા, બનાસ બેંક વાઇસ ચેરમેન કેશુભાઈ નવલસંગ ચૌહાણ, સિદ્ધપુર માર્કેટિંગ યાર્ડ ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, હારીજ માર્કેટિંગ યાર્ડ ચેરમેન વાઘજીભાઈ ચૌધરી, બક્ષીપંચ મોરચા વિનયસિંહ ઝાલા, શિવાનંદ બાપુ લોલાડા સહિત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવગણસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ. આજે એક વાતનો આનંદ છે. આનંદ એ વાતનો છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ, અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને અમારા રાષ્ટ્રના પ્રમુખશ્રીએ અમિતભાઈ સાહેબે બધાએ ભેગા થઈને ઉત્તર ગુજરાતમાં એમ કહી શકાય કે ત્રણેય પ્રમુખ, ત્યારે ક્ષત્રિય સમાજ, દરબાર સમાજ, રાજપૂત સમાજ, બધાને જ્યારે પદ આપ્યું છે ત્યારે સમાજના ભાઈઓ, યુવા ટીમે એમને સ્વાગત અને સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ જે સમાજ ઉપર વિશ્વાસ મૂક્યો છે, સમાજના ભાઈઓએ આજે સંકલ્પ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે દેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગળ લઈ જાય છે, એમાં અમે બધા ચોક્કસપણે સહયોગ કરીશું અને આવનાર સમયની અંદર રાષ્ટ્ર સાથે, રાષ્ટ્રમાં કેવી રીતે પ્રગતિ થઈ શકે, વિશ્વમાં લોક કલ્યાણના કામો સાહેબ જ્યારે કર્યા છે એમાં અમે કેવી રીતે સંકલ્પ રૂપે આગળ વધી શકીએ એ પ્રમાણેનો સંકલ્પ સાથે આજે